મેં લવ મેરેજ કરેલા સુરત. તો એ તો વાત કરતા નથી. સુરત લવ મેરેજ કરેલા, પણ મારે બે જે વાઈફ હતી ને એ એક્સપર્ટ થઈ ગયેલી, તો એ સુરત જનાવર કરેલું છે. એટલા માટે પછી નાગ કડી ગયો. હે નાગ પડ્યો તો કઈ ખબર નથી પડી. ચોમાસામાં બાવળિયામાં ડબલા માટે ગયેલી ની એથી કઈક અડી ગયેલું. કેટલા વર્ષ લગ્ન જીવન લીધું? 2021 એક્સપર્ટ થઈ ગઈ. આ રમેશભાઈ ડામોરનો વિડીયો છે, જે પાદડી મહીસાગરમાં આવેલ ગામ છે ત્યાંનો છે, અને એને ખૂબ શેર કરો. દર શનિવારે આપણે રાત્રે 9:30 વાગે લાઈવ કરીએ છીએ. ગયા શનિવારે 8 વાગે લાઈવ કરેલું હતું, જેમાં હિતેશભાઈ ધામેશા જોડાના હતા. દરેકના કાંઈ લગ્ન વિષયક પ્રશ્નો હોય એનું સોલ્યુશન કાઢશું. નવા જોડકા માટે કાંઈ ફોન આવતો હોય અને ઉપાડતા ન હોય તો એમાં નંબર લખી અને આપણને મોકલશે તો આપણે એને સામેથી કોમેન્ટ કરીશું. તો આમાં જોડાવ. અને કોઈના લગ્ન વિચ્છેદ થયા હોય, એટલે કે છૂટાછેડા થવાની તૈયારીમાં હોય, ઘરવાળી વહી ગઈ હોય, અથવા તો કંઈ પ્રોબ્લેમ હોય લગ્ન જીવનમાં, તો એના માટે પણ જો વાત કરશે તો આપણે બંને સાથે વાત કરી અને એનું સમાધાન કરવાના પ્રયત્નો કરીશું. તો ખાસ શનિવારે બધા આપણે સાથે મળી અને ચર્ચા કરીએ. એના માટે શનિવારે રાત્રે 9:30 વાગે આપણે બધા મળીએ. હેલો. આપણે એક લગ્ન માટે વિડીયો મૂકવો હતો. લગ્ન માટે વિડીયો મળ્યો છે? મૂકી દે. એમાં હું કોણ બોલો તમે? રમેશભાઈ ડામોર, મહીસાગર જિલ્લો. એમ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર. એક મિનિટ ચાલુ રાખ. ઓલા નીચે નો લખ એમએલ દીધી. હા, ચાલુ રાખ. હા. બોલો નંબર બોલો. 8160. પાછળ કોણ બોલે છે? હેલો. એક મિનિટ. 8160 46 46 9325. 9325. બોલો તો નામ. ડામોર રમેશભાઈ. ડામોર રમેશભાઈ. રમેશભાઈ. રાયજીભાઈ. લાલજીભાઈ? હા, રાયજીભાઈ. રાયજીભાઈ. નામ કયું? ગામ પાદડી. પાલડી? પાદેડી. પાદેડી. તાલુકો? ખાનપુર. કાનપુર? ખાનપુર. કાનપુર. જિલ્લો મહીસાગર. મહીસાગર. કામ શું કરો છો? હાલ તો ગાડીઓ છે, ડ્રાઇવિંગ કરું છું ને ખેતીવાડી. ખેતી છે. ગાડીઓ કેટલી છે? 2 છે. ખેતી કેટલી? ખેતી 5-6 વીઘા છે. ભાઈઓ કેટલા? 2 છીએ. બરાબર. ગાડી કેટલી કીધી? 2 છે. 2 ઇકો. 2 ઇકો. ભાડે હાલે?
ના, જાતે જ ડ્રાઇવિંગ કરું છું. બે થોડી એક જ ચલાવે? ના, એટલે એક મારો ભાઈ ખરો ને. એક બે ભાઈઓ ચલાવો છો. હમ. કેટલું કમાવો છો? નીકળે 15,000 જેવું બધું. 15,000? બે ગાયો દૂધ આપે છે, 2 ગાયો. અરે બે ગાયો, 1 ભેંસ. બરાબર. હમ. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મારા પપ્પા છે, મારી મમ્મી છે ને ભાઈ, અમે 4. બધા સાથે જ છો? હા, ના, બધા હા આમ સાથે જ રહીએ છીએ. મકાનો અલગ અલગ છે પણ બધા ભેગા જ રહીએ છીએ. રસોડું ભેગું ટૂંકમાં? હા. બરાબર બરાબર. કેટલી ઉંમર કેટલી થઈ? 28 છે. 28 વર્ષ. હમ. કયા સમાજમાં રાખો છો ગણતરી? ક્ષત્રિય સમાજમાં ચાલે અમારે. હા, ક્ષત્રિય સમાજમાં ડામોર આપણે જે ઠાકોર સમાજ હોય, ખોટ હોય, બારિયા હોય, એવા સમાજમાં ચાલે. ઠાકોર. પછી બીજા ક્યાં કીધા? બારિયા. બારિયા એટલે આદિવાસી? હા, આદિવાસી. તમે આદિવાસી છો? હા, આદિવાસી. બીજી કોઈ નાત? પછી તો મચ્છાર ચાલે, ખોટ ચાલે. બરાબર. હમ. ભણ્યા છો કઈ? હા, ભણેલા છું 10 સુધી. 10 સુધી. બરાબર. હમ. બેનો કેટલી? એક જ બેન છે. એક બેન. ભાઈ છે એના લગ્ન થઈ ગયા? ભાઈના લગ્ન થઈ ગયેલા છે. એ મોટા હશે ને? ના, મોટો જ હું છું. મેં લવ મેરેજ કરેલા સુરત. તો એ તો વાત કરતા નથી. સુરત લવ મેરેજ કરેલા પણ મારે જે વાઈફ હતી ને એ એક્સપર્ટ થઈ ગયેલી, તો એ સુરત જનાવર કરેલું છે. એટલા માટે પછી એટલે નાગ કડી ગયો? હે, નાગ કડ્યો તો? કઈ ખબર નથી પડી. ચોમાસામાં બાવળિયામાં ડબલા માટે ગયેલી ને એથી કઈક અડી ગયેલું. કેટલા વર્ષ લગ્ન જીવન લીધું? 2021 એક્સપર્ટ થઈ ગઈ. લગ્ન ક્યારે? લોકડાઉન ને પહેલા જ દિવસ, 22 તારીખને સોમવારે. એટલે કેટલા વર્ષ આમ લગ્ન જીવન કેટલા વર્ષ ચાલ્યું? 1.5 વર્ષ જેવું ચાલ્યું. 1.5 વર્ષ ચાલ્યું. કઈ બાળ બચ્ચું થયું કે નહીં? ના, નહીં. તમારા સમાજમાં જ હતું? હા, રાઠોડ સમાજ ને. રાઠોડ સમાજ. રાઠોડ એટલે આદિવાસી જ ને? હા. બરાબર. લવ મેરેજ કર્યા હતા કે પૈસા દઈને લાવ્યા હતા? ના, લવ મેરેજ કરેલા. બરાબર. એને ગમ્યું, મને ગમ્યું, એ રીતના. એમ સુરતમાં કેવી રીતે? ત્યાં તો રસોડાનું કામ કરતો ને હું. રસોડાનું બી કાઢું છું. અચ્છા, રસોડાનું કામ કરતા. કે રસોડામાં તો મજૂર લોકો આવે જ. હા, બરાબર. એમાં મેળ થઈ ગયો. પછી જનવરી ન્યા જ કવડી ગયો. હો, તઈ જ. કઈ વાંધો નહીં, આપડે ફોટો મોકલો, મેં લીધો હો યુટ્યુબમાં. આપડે આ બાજુ ચાલે, ગુજરાત સાઈડ, દાહોદ બાજુ, સંતરામપુર છે, એ બાજુ ચાલી જાય. કઈ વાંધો નહીં, ફોટો મોકલી દો તમારો. ઓકે. ભલે ભલે.